નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 31મા શ્લોકમાં જોયું કે અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું કે તે પોતાના જ સ્વજનોને મારીને કોઈ કલ્યાણ જોતો નથી અને તેને આવા લોહીલુહાણ વિજય, રાજ્ય કે સુખની કોઈ ઈચ્છા નથી। આજે આપણે જોઈશું અધ્યાય 1, શ્લોક 32, જેમાં અર્જુન પોતાની દલીલને આગળ વધારતા પૂછે છે કે જો આપણા પ્રિયજનો જ ન હોય તો આવા રાજ્ય અને ભોગવિલાસનો અર્થ જ શું? 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। કિનો રાજ્યેન ગોવિંદ કિં ભોગૈર્જીવિતેન વા યેષામર્થકાંક્ષિતમનો રાજ્યમ ભોગઃ સુખાનીચ। 32. 2. સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે ગોવિંદ, અમારે એવા રાજ્યનું શું પ્રયોજન અને આવા ભોગો કે જીવનનું પણ શું ફળ? કારણ કે જેમના માટે અમે રાજ્ય, ભોગ અને સુખોની ઈચ્છા રાખીએ છીએ તેઓ જ તો આ યુદ્ધમાં ઊભા છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન ભગવાનને કયા નામથી સંબોધે છે? જવાબ: ગોવિંદ, ઇન્દ્રિયોને જીતનાર અથવા ગાયોના પાલક। 2. અર્જુનને શેમાં રસ રહ્યો નથી? જવાબ: રાજ્ય, ભોગ અને જીવનમાં। 3. અર્જુન મુજબ રાજ્ય અને સુખ કોના માટે હોય છે? જવાબ: પોતાના પ્રિયજનો અને સ્વજનો માટે। 4. અર્જુનની મૂંઝવણ શું છે? જવાબ: જેમના માટે સુખ ભોગવવાનું છે તેઓ જ જો યુદ્ધમાં મરી જાય તો સુખનો શો અર્થ? 5. કિનો રાજ્યનો અર્થ શું થાય? જવાબ: અમારે રાજ્યથી શું કામ અથવા રાજ્યનો શું ફાયદો? 6. આ શ્લોક અર્જુનનો કેવો ભાવ દર્શાવે છે? જવાબ: તે અર્જુનની ભૌતિકવાદી દ્રષ્ટિ અને મોહગ્રસ્ત માનસિકતા દર્શાવે છે। 7. શું અર્જુનનું આ તર્ક સાચું હતું? જવાબ: સાધારણ રીતે સાચું લાગે, પણ ધર્મયુદ્ધના પરિપ્રેક્ષ્યમાં તે ખોટું હતું। 8. કાંક્ષિતમ એટલે શું? જવાબ: ઇચ્છેલું અથવા જેની અપેક્ષા હોય તે। 9. અર્જુન અહીં કોના સુખની ચિંતા કરે છે? જવાબ: પોતાના અને પોતાના પરિવારના ભૌતિક સુખની। 10. ગોવિંદ સંબોધનનો અર્થ અહીં શું થઈ શકે? જવાબ: હે ઇન્દ્રિયોના જ્ઞાતા, તમે તો મારા મનની વ્યાકુળતા સમજો છો। 5. જીવનનો ઉદ્દેશ, સંબંધોનું મૂલ્ય અને જીવનની સાર્થકતા। આ શ્લોક દ્વારા આપણને માનવ જીવનની પ્રાથમિકતાઓ વિશે ગહન માર્ગદર્શન મળે છે। સફળતા કોના માટે? અર્જુનનો પ્રશ્ન ખૂબ જ માનવીય છે। જો આપણા પોતાના લોકો જ આપણી સાથે ન હોય તો મળેલી સફળતા કે સંપત્તિનો કોઈ આનંદ રહેતો નથી। જીવનમાં આપણે જે કંઈ પણ કમાઈએ છીએ તે આપણા પરિવાર અને મિત્રો સાથે વહેંચવા માટે હોય છે। આ શ્લોક આપણે યાદ અપાવે છે કે માનવીય સંબંધો ભૌતિક સંપત્તિ કરતાં વધુ કિંમતી છે। એકલા ભોગવેલું સુખ એ સુખ નથી, પણ વહેંચેલું સુખ એ પરમાનંદ છે। દ્રષ્ટિકોણની મર્યાદા। અર્જુન અહીં માત્ર સ્વજનોના સુખનો જ વિચાર કરી રહ્યો છે। તે ભૂલી રહ્યો છે કે ક્યારેક વ્યક્તિગત સંબંધો કરતાં સમાજ અને ધર્મનું હિત મોટું હોય છે। જીવનનો ઉદ્દેશ માત્ર આપણા પરિવારને સુખી રાખવાનો જ નથી, પણ અન્યાય સામે લડીને સમાજમાં ન્યાયની સ્થાપના કરવાનો પણ છે। ઘણીવાર આપણે પણ મારું અને તારુંના ચક્કરમાં મોટી જવાબદારીઓ ભૂલી જઈએ છીએ। જીવનની નિરર્થકતાનો અહેસાસ। જ્યારે માણસ અત્યંત નિરાશ હોય ત્યારે તેને જીવન પણ નિરર્થક લાગે છે। અર્જુન કહે છે કે આવા જીવનનું શું કામ? આ સ્થિતિ આપણને શીખવે છે કે જ્યારે આપણે માત્ર ફળની ઈચ્છા રાખીને કામ કરીએ છીએ ત્યારે જો ફળ ન મળે અથવા ફળ ભોગવનારા ન રહે તો આપણે ભાંગી પડીએ છીએ। સાચો જીવન ઉદ્દેશ નિષ્કામ કર્મ હોવો જોઈએ, જે ભગવાન આગળ જતા સમજાવશે। નિષ્કર્ષ: સંબંધોનું જતન કરો, પણ સંબંધોને તમારા કર્તવ્યના માર્ગમાં અડચણ ન બનવા દો। સંપત્તિ અને સુખ ત્યારે જ સાર્થક છે જ્યારે તે સત્ય અને ધર્મના માર્ગે મેળવેલા હોય। મિત્રો, આજના 32મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે સંબંધોના મોહમાં આવીને વિજય અને જીવનની સાર્થકતા પર સવાલ ઉઠાવે છે। તે એવી સ્થિતિમાં છે જ્યાં તેને રાજ્ય કરતાં સંબંધીઓ વધુ વહાલા લાગે છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન કયા કયા સંબંધીઓની યાદી આપે છે જેઓ યુદ્ધમાં સામે ઊભા છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।